રાશિ ભોગીભાઈ શેઠની એકની એક દીકરી હતી. ખૂબ જ લાડકોડથી ભાગીરથભાઈએ રાશિનો ઉછેર કર્યો હતો. રાશિની મમ્મી રાશિ 6 વર્ષની હતી ત્યારે કેન્સર જેવી ભયંકર બીમારીને કારણે રાશિનો હાથ ભોગીભાઈના હાથમાં સોંપી મૃત્યુ પામ્યા હતા. રાશિનો ઉછેર તેના ફૈબાના હાથમાં થયો હતો. રાશિના ફૈબા બાળ વિધવા હતા, તેથી ભોગીભાઈને ત્યાં જ રહેતા હતા. ફૈબાએ રાશિને ક્યારેય માની ખોટ સાલવા નહોતી દીધી. ભોગીભાઈ પૈસે ટકે સુખી હતા. ખૂબ મોટો બંગલો હતો અને પોતાની એક મોટી ફાર્મ હતી જે વર્ષો જૂના મુનિમ હતા તે સંભાળતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભોગીભાઈના બંગલાને અડીને જ બીજો બંગલો કિરીટભાઈનો હતો. કિરીટભાઈને સંતાનમાં એક પુત્ર જ હતો જેનું નામ મંથન હતું અને કિરીટભાઈના પત્નીનું નામ મીનાબેન હતું. કિરીટભાઈની નામના એક ધનાઢ્ય વ્યક્તિમાં થતી આ એક બંગલો તો હતો જ, બીજા 2 ફાર્મ હાઉસ પણ હતા અને 2 ફેક્ટરીના માલિક હતા. આટલો પૈસો હોવા છતાં કોઈ આડંબર નહીં, અભિમાન નહીં, નોકરોને પણ ક્યારેય તુકારો નહોતા બોલાવતા. બંગલાની પાછળ જ નોકરોને રહેવા માટે ક્વાર્ટર બનાવી દીધા હતા, તેમાં જ તેઓ રહેતા હતા. તેમના છોકરાઓને ભણાવવાનો તમામ ખર્ચો પોતે ઉઠાવતા. રામુ કાકાની 3જી પેઢી પણ શેઠને ત્યાં કામ કરતી હતી, એટલા જૂના હતા. મંથન અને રાશિની ઉંમર લગભગ એક સરખી હતી, આથી બંનેને એકબીજા સાથે ખૂબ ભળતું. બંને લગભગ આખો દિવસ સાથે ને સાથે રહેતા. કોઈક વાર રાશિ મંથને ત્યાં રમવા જતી, કોઈક વાર મંથન રાશિને ત્યાં રમવા જતો. આમ ને આમ સાથે હસતા રમતા ભણતા બંને જવાનીના ઉંમરે ક્યારે પહોંચી ગયા તેનું ભાન જ ન રહ્યું. બંનેને જવાનીની હવા લાગી ચૂકી હતી. બંનેની દોસ્તીએ પ્રેમનું સ્વરૂપ પકડી લીધું હતું. રાશિ અને મંથનના ઘરના સૌ આ વાત જાણતા હતા, પણ લગ્ન માટે બંનેની ઉંમર બહુ નાની હતી અને રાશિની ઈચ્છા નાનપણથી વકીલ બનવાની હતી. કોર્ટમાં કાળો કોટ પહેરી જજની સામે વકીલો જે રજૂઆત કરતા હોય તેવું બનવાની હોશ હતી. મંથનને તો ભણવામાં બહુ રસ નહોતો. ગ્રેજ્યુએશન માંડ પૂરું કરી શક્યો, પણ તે બિઝનેસમાં માસ્ટરી ધરાવતો હતો. રાશિએ વકીલાતનું ભણવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં તો મંથન પણ બિઝનેસમાં ખૂબ આગળ વધી ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંને હવે પોતપોતાની મનગમતા વિષયોમાં બરાબર સેટ થઈ ગયા હતા. ખૂબ નાની ઉંમરમાં રાશિએ ઘણા કેસ સફળતાપૂર્વક સોલ્વ કર્યા અને વકીલાતની દુનિયામાં સારું એવું નામ કમાવી લીધું હતું. મંથન અને રાશિની સહમતિ લઈ ભોગીભાઈ અને કિરીટભાઈએ મળીને બંનેના લગ્નની તારીખ નક્કી કરી લીધી અને ખૂબ જ ધામધૂમથી પ્રસંગ પતાવ્યો. રાશિ અને મંથન હનીમૂન માટે નીકળી ગયા. 1 મહિનો તો જોતજોતામાં ક્યારેય પસાર થઈ ગયો ખબર જ ના પડી. ફરીને આવીને બંને પાછા પોતપોતાના કામમાં બિઝી થઈ ગયા. રાશિના હાથમાં એક બહુ જ ગંભીર કેસ આવ્યો હતો. આરોપી આતંકવાદી હતો. તેના વિરુદ્ધ પુરાવા એકઠા કરવાના હતા. આ કામ કપરું પણ હતું અને જોખમી પણ હતું. જોકે રાશિને ચેલેન્જ એક્સેપ્ટ કરવાની મજા આવતી. તેને તપાસ શરૂ કરી દીધી. આરોપીનું નામ યુસુફ હતું. તેને સ્કૂલમાં બોમ્બ ગોઠવ્યો હતો. સ્કૂલમાં બોમ્બ મૂકી લપાતો છુપાતો બહાર નીકળતો હતો. ત્યાં ચોકીદારનું ધ્યાન ગયું. તેને ઝડપથી ગેટ બંધ કરી લીધો અને બેલ દાબીને પ્રિન્સિપાલને સતેજ કરી દીધા અને તેને પકડવા તેની માથે ઝપટ મારી. યુસુફ છૂટવા પાપા માર્યા પણ છૂટી ન શક્યો, એટલે ચોકીદારનું કરી નાખ્યું અને ભાગવા લાગ્યો. ત્યાં તો બધા ભેગા થઈ ગયા અને પોલીસ પણ આવી ગઈ અને પકડાઈ ગયો. પોલીસની ગાડીમાં બેસતા જ પોતાની ઘડિયાળમાંથી એક બટન દબાવ્યું અને એક મોટા ધડાકા સાથે સ્કૂલનો પાછળનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો. મરણતોલ ચીસો ચીચિયારીથી વાતાવરણ ધ્રુજી ઉઠ્યું. આખું મેદાન બાળકોના અવશેષોથી અને લથપથ થઈ ગયું હતું. રાશિએ સ્ટાફના બધા અને પ્રિન્સિપાલે બધાને જેમને આ કરુણ દ્રશ્ય પોતાની નજરે નિહાળ્યું હતું તે બધા બયાન અને બધા પુરાવાઓને પ્રૂફ સાથે ભેગા કર્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેસ ચાલુ થયો ત્યારથી રાશિને ધમકી ભર્યા ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી.
મંથને તેનો મિત્ર રાજન જે ક્રાઇમ બ્રાન્ચમાં હતો તેને બોલાવી બધી માહિતી આપી અને ઘર તથા રાશિની સિક્યુરિટી ગોઠવવાની વાત કરી. રાજને તરત જ પોતાના માણસોને ઘરની તથા રાશિની સિક્યુરિટી માટે ગોઠવી દીધા અને રાશિને કહ્યું, તમે નિશ્ચિતપણે કેસ લડો, તમને કોઈ આંગળી પણ નહીં અડાડી શકે. રાશિની પાક્કા પુરાવા સાથેની જોરદાર દલીલોને કારણે જજને યુસુફ વિરુદ્ધ ચુકાદો આપવાની ફરજ પડી અને જજે યુસુફને ફાંસીની સજા ફટકારી. રાશિના જીવનની આ મોટામાં મોટી જીત હતી. સાંજે બંને ઘરના તથા થોડાક નજીકના મિત્રો માટે પાર્ટીની ઉજવણી કરતા ત્યાં એક પથ્થર કાચની બારી તોડી અંદર આવ્યો. તેની સાથે એક ચિઠ્ઠી વીંટળાયેલી હતી. મંથને તે ખોલીને વાંચી તો તેમાં લખ્યું હતું, તમે જે કર્યું છે તે સારું નથી કર્યું, તમારે તેનું પરિણામ ભોગવવું પડશે, એ માટે તૈયાર રહેજો. મંથને આ ચિઠ્ઠી રાજનને આપી. રાજને વાંચીને ચૂપચાપ તેના ખિસ્સામાં મૂકી દીધી. મંથન અને રાશિ સિવાય કોઈ નહોતું જાણતું કે રાજન ક્રાઇમ બ્રાન્ચમાં છે. આ વાતને 2 વર્ષ થઈ ગયા. તે દરમિયાન રાશિએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. તેનું નામ મંસી રાખ્યું. 2 ઘર વચ્ચે મંસી ખૂબ જ લાડકોડથી ઉછરી રહી હતી. બધાની ખૂબ જ લાડકવાઈ હતી. રાશિનું મન ભરાતું જ નહીં. તેને રવાડવામાં જ તેનો સમય પસાર થઈ જતો. રાશિએ પોતાના હાથ નીચે 2 જુનિયર વકીલ છોકરાઓને તૈયાર કર્યા હતા, એટલે મોટાભાગના કેસ તેઓ જ હેન્ડલ કરતા હતા. રાશિએ ઘરમાં જ ઓફિસ ખોલી નાખી હતી. કોઈ મોટા કેસ હોય તો જ તે કોર્ટમાં જતી. મીનાબેનના ભાઈની દીકરીના લગ્ન હતા. આથી 1 અઠવાડિયા પહેલાં બધા આવી જાઓ એવો મીનાબેનના ભાઈનો ખાસ આગ્રહ હતો. બધા લગ્નમાં જવાની તૈયારીમાં લાગી ગયા. ત્યાં રાશિને એક ખૂબ જ અટપટો કેસ સોલ્વ કરવાનો આવ્યો. આથી રાશિએ કહ્યું, તમે બધા જાઓ, મારા પપ્પાને અને ફોઈને પણ સાથે લેતા જાઓ અને મંસી માને તો તેને પણ લેતા જાઓ. હું 2 દિવસમાં કેસ સોલ્વ કરીને પહોંચી જઈશ. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બધા અમદાવાદથી સુરત જેવા રવાના થઈ ગયા અને રાશિ પોતાના કામે લાગી ગઈ. લગભગ 1.5 કલાક જેવું થયું હશે ત્યાં ઘરના ફોનની રિંગ વાગી. નંબર અજાણ્યા હતા છતાં તેણે ફોન રિસીવ કર્યો. ત્યાં જ સામેથી અટ્ટહાસ્ય કરતો અવાજ આવ્યો, હું તમારો બદલો ભૂલ્યો નથી. તારા કુટુંબ પાસે ફક્ત 10 જ મિનિટ છે. બચાવી શકે તો બચાવી લે, નહીં તો જેવી ભગવાનની મરજી કહીને ફોન કપાઈ ગયો. રાશિને તો પરસેવો વળી ગયો. હાફળી ફાફળી થઈ ગઈ. મગજ સૂન થઈ ગયું. માંડ કરીને પોતાની જાતને કાબૂમાં કરી અને રાજનને ફોન કર્યો અને બધી વાત કરી. રાજને કહ્યું કે હમણાં ને હમણાં તે લોકોનું લોકેશન જાણીને મને જલ્દીથી મારા મોબાઈલમાં મોકલ કહી તે મંથનના ઘરે આવવા નીકળી ગયો. રાશિએ તરત જ મીનાબેનને ફોન લગાડ્યો. મીનાબેને ફોન ઉપાડ્યો. તેથી રાશિને થોડી રાહત થઈ. રાશિએ પૂછ્યું, બધા મજામાં તો છે ને? પપ્પા શું કરે છે? મંસી હેરાન તો નથી કરતી ને? મનમાં ફફડાટને છુપાવીને મીનાબેનને વારા પરથી બધા કેમ છે, શું કરે છે વાત ચાલુ હતી ને ત્યાં જ મીનાબેને જોરથી ચીસ પાડી. રાશિ ચીસ સાંભળીને ધ્રુજી ગઈ. ત્યાં તો એક મોટો ધડાકો સંભળાયો. રાશિ એકદમ ચીસ પાડીને બેભાન થઈ ગઈ. રાશિની ચીસ સાંભળી રામુ કાકા બહાર દોડતા આવ્યા. રાશિની હાલત જોઈને રામુ કાકાએ એમની પત્નીને અને દીકરાની વહુને બૂમ પાડીને બહાર બોલાવ્યા. રાશિને ભાનમાં લાવવાની કોશિશ કરી જોઈ. રાશિની હાલત જોઈ ગભરાઈ ગયા અને બહારની તરફ દોડ્યા. બહાર નીકળતા જ સામે ગૌરવ મળ્યો. રામુ કાકાએ રોતા રોતા ગૌરવને કહ્યું, ભાઈ જલ્દી અંદર ચાલો ને, મારી દીકરી રાશિને કંઈક થઈ ગયું છે. ગૌરવ તરત જ અંદર આવ્યો અને ઝડપથી 108ને બોલાવી અને રાશિને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. દોસ્તો, આગળ વધતા પહેલાં જલ્દીથી તમે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલી વારમાં રાજન પણ હોસ્પિટલમાં પહોંચી ગયો. રાજનને મંથનના ફેમિલીના એક્સિડન્ટના સમાચાર મળી ગયા હતા. સુરત પહોંચવાને અડધી કલાકની જ વાર હતી એ પહેલાં એક સડસડાટ ઘસી આવતા ટ્રકે મોટરનો કૂચો બોલાવી દીધો હતો. સાથે એ ટ્રક ડ્રાઈવરનું પણ ઘટના સ્થળે
થઈ ગયું હતું અને ટ્રકના નંબર પણ ખોટા હતા. અત્યારે તો રાજન માટે રાશિ ઝડપથી સ્વસ્થ થાય તે મહત્વનું હતું. રાશિ 3 દિવસે બાનમાં આવી. ગૌરવે 3 દિવસ સુધી દિવસ રાત જોયા વગર રાશિની સેવા કરી. રાશિ ભાનમાં આવી પછી રાજને ધીમે ધીમે રાશિને એક્સિડન્ટની વાત કરી. તેના પર પડેલા વ્રજઘાતથી રાશિ માટે જીરવવો બહુ અઘરો હતો. તે દોડીને બારી પાસે ગઈ અને બારીમાંથી કૂદકો મારવા જતી હતી ત્યાં રાજને અને ગૌરવને પકડી દીધી. એના આક્રંદે આખી હોસ્પિટલને રોડાવી દીધી. રાશિને એકલી હોસ્પિટલમાં રાખવી હિતાવહ નહોતી. તેથી રાજને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેવડાવી રાશિને ઘરે શિફ્ટ કરી અને સાથે એક નર્સ 24 કલાક તેની સાથે રહે તેવી વ્યવસ્થા કરી. સાથે સાથે તેને એમ હતું કે કદાચ રાશિ પર પણ હુમલો થશે. તેની બંગલાની ફરતે છુપી પોલીસ ગોઠવી દીધી અને એકને બગીચાના માળી તરીકે બંગલામાં ગોઠવી દીધો જેથી બંગલાની અંદર હિલચાર પર પણ ધ્યાન રહે. રાજન અથવા ગૌરવ રાશિનું ધ્યાન રાખવા સતત તેની સાથે રહે તેવી ગોઠવણ કરી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રાશિને ગેનનું ઇન્જેક્શન આપ્યું હોવાથી રાશિ ઘસઘસાટ ઊંઘી રહી હતી. તે દરમિયાન રાજને ગૌરવ વિશે જાણી લીધું. ગૌરવ અઠવાડિયા પહેલાં જ રાજકોટથી અમદાવાદ નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. તેના મામાના શાળાનો બંગલો ખાલી હોવાથી તે તેમાં ઉતર્યો હતો. 5-6 બંગલા છોડીને જ તેનો બંગલો હતો. રાશિ સાથે આ બનાવ બન્યો ત્યારે તે ઇન્ટરવ્યૂ દેવા જ જઈ રહ્યો હતો. રાજનને ગૌરવ પર વિશ્વાસ બેસી ગયો. તેથી હવે તે થોડો નિશ્ચિત બની ગયો હતો. કારણ રાજનનું ઘર રાશિના ઘરથી ઘણું દૂર હતું. અચાનક દોડીને આવવામાં સહેજ કલાક નીકળી જાય. બાજુમાં ગૌરવ હતો તો તરત પહોંચી તો શકે. રાશિની સંભાળ રાખવાવાળા તો ઘણા હતા પણ પોતાના કહી શકાય તેવી એક પણ વ્યક્તિ બચી નહોતી શકી. રાશિનું ધ્યાન રાખવાનું રામુકાકા અને ગૌતમને સોંપી રાજન 5 દિવસે પોતાના ઘેર જતો હતો. પોતાના ઘેર પહોંચી ફ્રેશ થઈને પહેલું કામ તેમણે સુરત પોલીસ સ્ટેશને ફોન કરવાનું કર્યું અને પોલીસ સ્ટેશનની માહિતી મુજબ એક અકસ્માત તરીકે કેસ દર્જ થયો હતો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પરંતુ તે જાણતો હતો કે અકસ્માત નહોતો પણ હાથે કરીને કરેલું કોઈ બેરમીથી કરેલું કોઈ કૃત્ય હતું. ટ્રક ડ્રાઈવર તો મૃત્યુ પામ્યો હતો તેથી તેનો પત્તો લગાવવો અઘરો હતો. પણ જો કદાચ ટ્રક કોનો હતો, તેનો માલિક કોણ હતો એ ખબર પડે તો ખૂનીનો પત્તો લગાવી શકાય. તેને ટ્રકના માલિકની માહિતીની તપાસ કરી પણ આ ટ્રક તો ચોરાયેલો હતો અને એની કંપનીના માલિકે અઠવાડિયા પહેલાં કમ્પ્લેન લખાવી હતી. રાજન મૂંઝવણમાં તો એક પણ કડી હાથ નહોતી લાગતી. તે પાછો અમદાવાદ આવી ગયો. આવીને સીધો રાશિને મળવા ગયો. રાશિની હાલત હજુ પણ નાજુક હતી. તે ઊંઘમાં પણ ચીસો નાખીને રડી રહી હતી. ડૉક્ટરનું કહેવું એમ હતું કે જો આમ નામ રહેશે તો આ પાગલ થઈ જશે. ગૌરવ અને રાજન સતત તેની સેવામાં હતા. આ બનાવને અઠવાડિયું થઈ ગયું હતું પણ રાશિમાં કોઈ ફેર પડતો ન હતો. ડોક્ટરે કહ્યું જ્યાં સુધી તેના મનમાંથી વાત બહાર નહીં નીકળે ત્યાં સુધી આમ જ રહેશે. રાજને એક ઉપાય શોધ્યો. રાશિ ડરી રહી હતી ત્યારે રાજને રાશિને એક જોરથી તમાચો માર્યો. રાશિ હતબત બનીને રાજન સામે જોવા લાગી અને પછી રાજનને વળગીને ખૂબ રડી. રાજનને કોઈ બહેન ન હતી. આથી રક્ષાબંધનને દિવસે હંમેશા રાશિ પાસે રાખડી બંધાવવા આવતો. રાજનની આંખો પણ આંસુઓને રોકી ન શકી. રાજને પણ પોતાનો જીગરજાન મિત્ર ખોયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. આટલા દિવસથી રોકી રાખેલા આંસુઓને રાજને વહેવી દીધા. થોડી વાર પછી બંને શાંત થયા અને સ્વસ્થ થયા. રામુકાકા બંને માટે પાણી લઈ આવ્યા તેથી આંખમાંથી પણ આંસુ સુકાતા ન હતા. બંનેને સાંત્વના આપી અને કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું. હવે થોડા સ્વસ્થ થઈને તેની પાછળની ક્રિયાઓ પર ધ્યાન આપો જેથી તેઓ આના આત્માને શાંતિ મળે. રાજન અને ગૌરવ બંને દ્વારકા બધાના અસ્થિ પધરાવવા ગયા અને રામુકાકાને કડક સૂચના આપીને ગયા કે કોઈ પણ અજાણ્યાને આવવા નહીં દેતા અને રાશિનું બરાબરનું ધ્યાન રાખજો.
બંને દ્વારકા પહોંચીને અસ્થિ પધરાવવા નીકળતા હતા ત્યાં ગૌરવને એકદમ પેટમાં દુખાવો શરૂ થઈ ગયો. તે તો બેવડો ચોવડો વળી જતો હતો. રાજને એક હોટલમાં રૂમ બુક કરાવી હોટલવાળા પાસેથી ડૉક્ટરનો નંબર લઈ ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા. ડૉક્ટરે દુખાવાનું એક ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કદાચ ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હોઈ શકે. ગૌરવને હોટલમાં સુડાવી રાખી રાજન એકલો જ અસ્થિ પધરાવા ગયો અને મંદિરમાં દર્શન કરી હોટલેથી ગૌરવને લઈ પાછા અમદાવાદ આવવા નીકળી ગયા. રાજનને રાશિની ચિંતા હતી. વારે વારે ફોન કરીને સમાચાર પૂછતો રહેતો. રાશિ ધીમે ધીમે હવે સ્વસ્થ થવા લાગી હતી. રાજને તેને ગૌરવ વિશે જણાવી દીધું હતું. તેને ગૌરવ પર ખૂબ જ માન થઈ આવ્યું. કોઈ પણ જાતની ઓળખાણ કે સંબંધ વગર તેને રાશિની ઊભા પગે સેવા કરી પોતાની નોકરીનું ઇન્ટરવ્યૂ જતું કર્યું. એ તો ખરેખર મહાનતા કહેવાય. તેને વિચાર્યું કે ગૌતમને મારી ફેક્ટરીમાં જ નોકરી આપી દઉં તો તેના ઉપકારમાંથી થોડી મુક્તિ થઈ જાઉં. સાંજે ગૌરવ આવ્યો ત્યારે તેને વાત કરી જોઈ. ગૌરવે કહ્યું ભલે હું પણ આમ એ નોકરીની તલાશમાં છું. જો નોકરી મળી જાય તો હું અહીંયા રહી જાઉં, નહીતર પાછો ચાલ્યો જાઉં. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. રાશિએ કહ્યું ભલે કાલથી તમે જોઈન થઈ જાઓ. હું મેનેજર સાથે વાત કરી લઈશ ને તમને બધું સમજાવી દેશે. તમારે રોજ રાતે આવીને મને રિપોર્ટ દઈ જાઓ. તમે તો હવે ઘરના જેવા જ છો, તેથી જ તો તમે સંભાળી લેતા હો તો મારે ફેક્ટરીની ચિંતા નહીં. બીજા દિવસથી ગૌરવે ફેક્ટરીએ જવાનું શરૂ કરી દીધું. સવારે ફેક્ટરીએ જતા પહેલાં રાશિને મળીને જાય અને પાછો આવે ત્યારે પણ મળવા આવતો. રાશિ પણ ધીમે ધીમે પોતાની રૂટીન લાઈફમાં આવવાની કોશિશ કરવા લાગી. તેને ઘરમાં પાછી ઓફિસ ચાલુ કરી દીધી. આથી તેનું મન પ્રવૃત્તિમાં રહે. એક દિવસ ગૌરવ સવારે આવ્યો ત્યારે થોડો ઉદાસ દેખાતો હતો. રાશિએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો ગૌરવે જણાવ્યું કે તે જે બંગલામાં રહેતો હતો તે બંગલો વેચાઈ ગયો છે, જેથી મારે તે બંગલો ખાલી કરી દેવો પડશે અને બીજે મકાન ક્યાંક ભાડે રાખવું પડશે. રાશિએ તરત જ કહ્યું બીજે ક્યાંય જવાની શું જરૂર છે? મારો આવડો મોટો બંગલો છે અને તું પણ ક્યાં અજાણ્યો છે? અહીં જ રહેવા આવી જા. ગૌરવે થોડી આનાકાની કરી પછી રહેવા આવી ગયો. ફેક્ટરીનું કામ પણ બરાબર ચાલતું હતું. રાશિ પણ કોર્ટના કામમાં રસ લેવા લાગી હતી. રાજન પણ અવારનવાર આવીને તપાસ કરી જતો. ગૌરવના બંગલામાં રહેવા આવી ગયા પછી રાશિ અને ગૌરવ વચ્ચે નિકટતા વધવા લાગી. રાશિના જીવનમાં જે કરુણ બનાવ બન્યો હતો તેને 1 વર્ષ થવા આવ્યું હતું. રાશિ પોતાના જીવનમાં સાવ એકલી પડી ગઈ હતી. બધું હતું છતાં પોતાનું કોઈ ન હતું. તેને કોઈના સહારાની જરૂર હતી. ગૌરવ આવતા તે તેના તરફ ઢળવા લાગી હતી. ગૌરવને પણ રાશિ પ્રત્યે કુણી લાગણી હતી. એકવાર રાજનને બોલાવી તેને પોતાના વિચાર જણાવ્યા અને સલાહ માંગી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજનને આમાં ના પડવા જેવું કાંઈ લાગ્યું નહીં. તેથી તેણે ગૌતમને બોલાવી તેનો શું વિચાર છે તે પૂછી જોયું અને બંનેની સંમતિથી કોર્ટ મેરેજ કરી દીધા. 2-3 મહિના હસી ખુશીથી પસાર કરી બંને પાછા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હવે તો ફેક્ટરીની બધી જવાબદારી ગૌરવે સંભાળી લીધી હતી. રાશિ ફેક્ટરીની બાબતમાં પણ નિશ્ચિત બની ગઈ હતી. 2 મહિના પછી ગૌરવને મળવા કોઈ 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા. ગૌરવને તેની હામાં હા મિલાવતો હતો. એ લોકો બંગલાની અંદર નહોતા ગયા, બહાર ઊભા ઊભા વાત કરતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. બગીચાના માળીને અડધું પડતું સમજાતું હતું. છેલ્લે જતા જતા મોટેથી બોલાયેલા શબ્દો તેમને બરાબર સાંભળ્યા હતા. તેને તરત જ રાજનને ફોન લગાડ્યો. રાજનને બધી વાતથી વાકેફ કર્યા. રાજને તરત જ રાશિને ફોન લગાડ્યો અને પૂછ્યું તું ક્યાં છો? રાશિએ કહ્યું હું કેસના હિયરિંગ માટે કોર્ટમાં આવી છું. રાજને કહ્યું સારું, તું બારે છો તો તું મને હમણાં ને હમણાં મળ, પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મને મળવા આવી છે. બાકી બધું તું આવીશ પછી બધું કહીશ. રાશિ વકીલ હતી.
તે સમજી ગઈ નક્કી કોઈ ગંભીર વાત હશે. તેથી બુરખો પહેરીને રાજનને મળવા ગઈ. રાજને રાશિને કહ્યું કે આપણે કોઈ મોટી સાજિશના શિકાર બન્યા છીએ. હું શ્યોર નથી, પણ ગૌરવ વિરુદ્ધ એક એવિડન્સ મળ્યું છે. તેના પ્રતિ એમ લાગે છે કે જો હું વિચારું છું તે જો સાચું હોય તો તારા પર પણ મોટું જોખમ છે. પછી રાજને ગૌરવને બે માણસો મળવા આવ્યા હતા અને જતા જતા કહેતા ગયા હતા કે અભી जो भी करना है वो जल्दी कर ले, तेरे प्लान को अब अंजाम दे दे, हमारे पास ज़्यादा वक्त नहीं है, માટે હવે ગૌરવથી થોડી સાવચેતી રાખજે. બીજી બધી તપાસ હું મારી રીતે કરીશ અને ગૌરવ ફ્રોડ હશે તો આ એક્સિડન્ટમાં તેનો પણ હાથ હોવો જોઈએ. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માટે આપણે આ કેસ ખૂબ જ સાવધાની અને હિંમતથી સોલ્વ કરવો પડશે. રાશિની આંખમાં પાણી આવી ગયા. રાજને તેના માથે હાથ ફેરવી હિંમત રાખવાનું કહ્યું અને બંને છૂટા પડ્યા. રાશિ રિક્ષામાં આવી હતી તે પાછી કોર્ટમાં ગઈ. બુરખો ઉતારી પછી કાર લઈ પોતાના ઘરે ગઈ. ઘરે પહોંચીને ફ્રેશ થઈ ગૌરવની રાહ જોવા લાગી. બેઠી બેઠી વિચારતી હતી, શું ગૌરવ સાચે જ ફ્રોડ હશે? તે કોણ છે, શું છે તે તો તેને કીધું હતું, એ જ અમે માન્યું હતું. કોર્ટ મેરેજ કર્યા ત્યારે તેના મા બાપને બોલાવવાનું કહ્યું ત્યારે જવાબ આપ્યો હતો કે મારા પપ્પાની તબિયત સારી નથી, તેથી તેઓ આવી શકે તેમ નથી. એમણે મેરેજની રજા આપી દીધી છે, તેથી આપણે મેરેજ પછી તેમને મળી આવીશું. અને હજુ સુધી તેણે તેના મમ્મી પપ્પાને મળાવ્યા નથી. ગૌરવના એહસાન નીચે એટલા દબાઈ ગયા હતા કે તેના વિશે ડિટેલમાં માહિતી મેળવવાનો વિચાર જ ના આવ્યો. પણ હવે તેને પૂરેપૂરો સમજવો પડશે એ વિચારથી બેઠી હતી ત્યાં ગૌરવ આવી ગયો અને પૂછવા લાગ્યો કે આજ તો મેડમ કંઈક ઊંડા વિચારમાં ખોવાયેલા બેઠા છે. દોસ્તો, હવે શું થશે કહાની છેલ્લા સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું વાત છે, હું આવી ગયો તે પણ તારું ધ્યાન નથી? રાશિ કહ્યું, બસ એમ જ હું મારા કેસ વિશે વિચારતી હતી. તું બોલ, કેવો ગયો તારો આજનો દિવસ? ગૌરવે કહ્યું, એમને એમ અમારે બીજું નવું શું હોય? પછી બંને જમવા અંદર ગયા. જમીને ગાર્ડનમાં થોડી વાર બેઠા. પછી રાશિએ ગૌરવને કહ્યું કે ગૌરવ, મને એમ થાય છે કે રવિવારે આપણી પ્રોપર્ટીનું કામ જે વર્ષોથી સંભાળે છે તે સુભાષ અંકલને બોલાવીને એને મારે બિલમાં થોડો ફેરફાર કરાવવો છે. ગૌરવના કાન ચમક્યા અને આંખમાં ચમક આવી. તેણે રાશિને કહ્યું, એમાં ફેરફાર શું કરવાનો હોય? આપણે બે જ તો છીએ, બીજું કોઈ તો છે નહીં. રાશિએ કહ્યું, એમ વાત નથી, પણ જ્યારે હું એકલી હતી અને જીવન જીવવાની કોઈ ઈચ્છા ન હતી ત્યારે સુભાષ અંકલને બોલાવી એક વિલ તૈયાર કરાવડાવ્યું હતું. એમાં અમારી અને મારા પપ્પાની મિલકત મળીને જેટલી પણ મિલકત થાય એ બધી મિલકત જો હું મૃત્યુ પામું તો જુદી જુદી સંસ્થાઓના નામે મેં સૂચવ્યા હતા તે બધામાં વહેંચી દેવી. હવે તો તું છે તો શા માટે તારું નામ બિલમાં એડ ન કરાવવું? આથી સુભાષ અંકલને બોલાવી લઈએ. ગૌરવના મોઢા પર તેજ પથરાઈ ગયું. ચાલાક રાશિની નજરમાં આવી ગયું. ગૌરવને તો ભાવતું તું ને ભેદે કહ્યું, ભલે જેવી તારી ઈચ્છા કહી. ફોન લઈને અંદર ગયો. હવે રાશિ અઠવાડિયા સુધી સેફ હતી અને ગૌરવ વિરુદ્ધ પુરાવા એકઠા કરવાનો ટાઈમ પણ મળી ગયો. રાજને મેસેજ કે ફોન કરવાની ના પાડી હતી. ગાર્ડનનો માળી છે તે મારો જ માણસ છે, તેના દ્વારા મને બધી માહિતી મળતી રહેશે જેથી ગૌરવને જરા સરખી પણ ગંધ ના આવે. દોસ્તો, હવે નવો ટ્વિસ્ટ આવશે એટલે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે યાર તમારા ભાઈ માટે. રાજને તપાસ શરૂ કરી દીધી. સૌથી પહેલાં તો ગૌરવની ફેક્ટરીએ ગૌરવને મળવાના બહાને પહોંચી ગયો. ગૌરવને તો રાજનને જોઈને આશ્ચર્ય થયું, પણ રાજને કહ્યું કે અહીંથી પસાર થતો હતો તો થયું કે તને મળતો જાઉં. આમે કેટલાય દિવસથી આપણે મળ્યા નહોતા. રાશિ મજામાં છે ને યાર? તે તો ફેક્ટરીની શકલ ફેરવી નાખી છે. મંથન હતો ત્યારે તેને મળવા અવારનવાર આવતો. ઘણા ચેન્જીસ કરી નાખ્યા છે એમ કહેતા ફરતો જતો હતો અને છુપા કેમેરાથી ફોટા પાડતા જતો હતો. ચાલને આપણે આખી ફેક્ટરીમાં એક આંટો મારીએ. મને એમ થશે કે હું મંથન સાથે ફરી રહ્યો છું. ગૌરવને ના છૂટકે રાજનને ફેક્ટરીમાં આંટો ભરાવવા નીકળવું પડ્યું. રાજને ફેક્ટરીના આ ખૂણાના ફોટા લઈ લીધા. ગૌરવ સાથે થોડી આડાઅવળી વાતો કરીને ત્યાંથી રાજન જ્યાં સર્વિસ કરતો હતો ત્યાં ગયો. કારણ તેને ખબર હતી મારી પાછળ તપાસ કરવા માણસ મોકલશે.
રાજનને ઓફિસમાં દાખલ થતો જોઈ ગૌરવ તે નિરાંત થઈ. રાજન ઓફિસમાં સર્વિસ કરતો હતો તે સાવ દેખાવ પૂરતું હતું, કારણ તેની સાચી ઓળખાણ છુપી રહે. ફેક્ટરીના બધા ફોટા ઝીણવટથી જોયા. માલ ભરેલા બોક્સ હતા, તેમાં એક બોક્સ ખુલ્લું હતું અને તેમાં રિવોલ્વર હતી, ચરા હતા. આ જોઈને રાજન વિચારવા લાગ્યો કે ધારીએ છીએ તેના કરતાં પણ આ વધારે ખતરનાક છે. તેના મનમાં એકદમ ઝબકારો થયો. તેને મંથને દીધેલી ચિઠ્ઠી યાદ આવી. મહેનતે તે ચિઠ્ઠી ગોતી. ચિઠ્ઠીના અક્ષર અને ગૌરવના ટેબલ પર પડેલા એક કાગળના અક્ષર લગભગ સરખા હતા. તેને તરત જ રાશિની ઓફિસમાં રહેલા છોકરાને ફોન કર્યો અને રાશિને ફોન દેવા કહ્યું. રાશિને બધી વાત જણાવી અને કહ્યું કે ગૌરવના અક્ષરથી લખેલો કોઈ પણ એક કાગળ મને છોકરા દ્વારા પહોંચાડી દે. રાશિએ તરત જ કાગળ શોધીને છોકરા સાથે મોકલી દીધો. રાજને તરત જ તે કાગળ અને ચિઠ્ઠી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દીધા. તે દરમિયાન તેના માણસોને યુસુફ, જેને ફાંસીની સજા થઈ હતી, તેના વિશે ડિટેલમાં માહિતી એકઠી કરવા મોકલી દીધા અને કહ્યું, ધ્યાન રહે કે તમે પકડાઈ જાઓ. લેબોરેટરીમાંથી રિપોર્ટ આવી ગયો. એ તો કન્ફર્મ થઈ ગયું કે બંને રાઇટિંગ મેચ થતી હતી. તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને યુસુફની ફાઇલ ચેક કરી. એમાં એક ફોટામાં તેની સાથે એક છોકરો ઊભો હતો. ધ્યાનથી જોતા તે ગૌરવ જેવો જ દેખાતો હતો. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે યુસુફની તપાસ કરવા જે માણસના કહેવા પ્રમાણે તો સાબિત થઈ જતું હતું કે ગૌરવ યુસુફનો જ દીકરો હતો અને એનું નામ હસન હતું. અત્યારે તે આતંકવાદીઓ સાથે જોડાયેલો છે અને આતંકવાદીઓએ તેને હાથો બનાવ્યો છે. યુસુફને ફાંસી થઈ એનો આઘાત હસનને લાગ્યો અને એનો ફાયદો આતંકવાદીઓએ ઉઠાવ્યો. ગૌરવ બંને ફેક્ટરીના વર્કરોની બદલી કરી નાખી. એમાં પોતાના માણસો ગોઠવી દીધા અને ફેક્ટરીને હથિયારો અને RDXના જથ્થાનું ગોડાઉન બનાવી નાખ્યું. રાશિ અને રાજનની આંખ તો ઉગડી, પણ બહુ મોડી ઉગડી. જોકે રાશિને કંઈ થાય એ પહેલાં ભગવાને ચેતવી દીધા. રાજનની રાશિને સમાચાર પહોંચાડી દીધા કે ગૌરવ યુસુફનો દીકરો હસન છે અને આતંકવાદીઓ સાથે ભળેલો છે. તારી બંને ફેક્ટરીઓ હથિયારો અને RDXના જથ્થાને રાખવાનું ગોડાઉન બની ગયું છે. શુક્રવારનો દિવસ હતો ત્યારે રાશિએ ગૌરવને કહ્યું કે ચાલને આપણે થોડી ખરીદી કરી આવીએ. ગૌરવ તરત જ તૈયાર થઈ ગયો. તેને થયું હવે આમ પણ 2 જ દિવસ રાશિ જીવવાની છે, ભલે થોડી મોજ કરી લે. બંને શોપિંગ મોલમાં થોડી ખરીદી કરવા ગયા. ખરીદી કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યાં મોલની બારે સ્ટેપ્સ ઉતરતા રાશિનો પગ સ્લીપ થઈ ગયો અને રાશિ ગબડતી છેક નીચે પટકાઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડ્રાઈવર તરત જ રાશિ તરફ દોડ્યો. ગૌરવ પણ ઝડપથી રાશિ પાસે પહોંચી ગયો. રાશિ બેભાન થઈ ગઈ હતી, માથામાંથી વહી રહ્યું હતું. બંને મળીને રાશિને કારમાં સુવડાવી અને ડ્રાઈવરે હોસ્પિટલ તરફ કાર ભગાવી. ગૌરવે રસ્તામાંથી જ રાજનને ફોન કરીને જણાવી દીધું હતું. આથી રાજન સીધો હોસ્પિટલે પહોંચી ગયો હતો. રાશિને તરત જ સ્ટ્રેચરમાં લઈ લીધી અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું તેને માથામાં વાગ્યું છે અને હાથ પગમાં થોડું છોલાઈ ગયું છે. માથાનો ઘા થોડો ઊંડો છે. અત્યારે તો હજુ ભાનમાં નથી આવી. ભાનમાં આવે પછી ખબર પડે કે મગજને અસર પહોંચી છે કે નહીં. ગૌરવ તો રવિવારની રાહ જોઈને બેઠો હતો. તેને તો તેના બારે વહાણ ડૂબતા નજર આવ્યા. તેણે મનમાં વિચાર્યું હતું હજી તો 2 દિવસ બાકી છે અને ત્યાં સુધીમાં સારી થઈ જશે. રાજને પૂછ્યું, ગૌરવ સુવિચારમાં પડી ગયો? ચિંતા ના કર, રાશિ જોજે ને, 2 દિવસમાં ઓલરાઈટ થઈ જશે. તું ઘરે જા, ફ્રેશ થઈને સાંજે આવજે, પછી હું ઘરે જઈશ. આમ પણ અત્યારે રાશિને ગેનનું ઇન્જેક્શન આપ્યું હોવાથી 2-3 કલાક ભાનમાં આવવાની જ નથી. એટલે તું આવે ત્યારે કદાચ ભાનમાં આવી જાય. ગૌરવ ઘરે જવા તૈયાર થઈ ગયો. જેવી ગૌરવની ગાડી રવાના થઈ તેવો તરત જ રાજન રાશિના રૂમમાં ગયો અને ડ્રાઈવરે ડૉક્ટરને સતર્ક કહેવા કહ્યું. કોઈ પણ અજાણી વ્યક્તિને અંદર આવવા નહીં દેતા. અંદર જઈને રાશિને પૂછ્યું, કેમ લાગે છે?
રાશિએ કહ્યું, પડતી વખતે માથા નીચે હાથ તો રાખ્યો હતો તો પણ જરા લાગી ગયું હતું. સારું કર્યું ડ્રાઈવરે ઝડપથી આવીને ની શીશી મારા માથામાં રેડી દીધી. હવે આગળનો પ્લાન શું છે? રાજને કહ્યું, એ બધું મારી પર છોડી દે. તારે હું કહું નહીં ત્યાં સુધી કોમામાં જ રહેવાનું છે. મેં ડૉક્ટરને સમજાવી દીધું છે. ગૌરવને ઘરે પહોંચ્યા ત્યાં તેની સાગરીતો રાહ જોઈને બેઠા હતા. ગૌરવને આવતો જોઈ બંને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, સલામ अलैकुम हसन भाई, कल बॉस आपको मिलने आ रहे हैं. कल 10 बजे फैक्ट्री में पहुंच जाएंगे. आप 10 बजे फैक्ट्री में हाजिर रहना. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. એટલો સંદેશો આપી બંને નીકળી ગયા. રાજને રાશિને એક છુપો કેમેરો આપ્યો હતો જે રાશિએ ડ્રોઈંગ રૂમમાં ફ્લાવર વચ્ચે સંતાડેલો હતો અને રાજનના મોબાઈલ સાથે કનેક્ટેડ હતો. આથી રાજને તેઓની બધી વાત સાંભળી લીધી અને ડીએસપીને ફોરવર્ડ કરી દીધી. ડીએસપી સાથે હસન વિશે બધી ચર્ચા કરી લીધેલી હતી. આથી ડીએસપીને બધી વાતની માહિતી હતી એટલે તેને પોલીસ ફોર્સ આખી ભેગી કરી બીજે દિવસે સવારે 10 વાગે ફેક્ટરીને ચોતરફ છૂટી પોલીસને ગોઠવી દીધી હતી. જેવો આતંકવાદીનો બોસ ફેક્ટરીમાં દાખલ થયો એટલે તરત જ 10 મિનિટ પછી પોલીસોએ હુમલો કરીને બધાને પકડી લીધા. અચાનક હુમલો થવાથી બધા પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. આતંકવાદીઓનો બોસ અને હસન એક કેબિનમાં બેઠા હતા. તે કેબિન સાઉન્ડપ્રૂફ હતી. આથી બહાર શું થઈ રહ્યું છે તે તેની માહિતી ન હતી. તે બંને કેબિનમાંથી બહાર નીકળ્યા તેવા પોલીસે તેમને ઝડપી લીધા. પણ આતંકવાદીઓના બોસ પાસે રિવોલ્વર હતી. તેનાથી તેણે 2 પોલીસોને ઘાયલ કરી દીધા અને બંને પોલીસના હાથમાંથી છૂટીને ભાગવાની કોશિશ કરી. ત્યારે ડીએસપીએ બંનેને ગોળીથી નાખ્યા. ફેક્ટરીમાંથી કેટલાય હથિયારો બોક્સ પોલીસે કબજે કર્યા. દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. કંજુસાઈ ના કરશો, હવે તો સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો લાઇક તો કરો યાર. RDXનો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો અને ગૌરવની કેબિનમાંથી અમદાવાદનો મેપ નીકળ્યો. એમાં 5 ઠેકાણે રાઉન્ડ કરેલા હતા અને બધા સેન્સિટિવ એરિયા હતા. ડીએસપીએ રાજાનો આભાર માન્યો. રાજને કહ્યું, તમારી મદદથી અમે આ લોકોને ઘેરી ચાલના શિકાર બન્યા હતા. તેમાંથી માંડ છુટકારો મળ્યો. રાશિએ પણ ડીએસપી સાહેબનો આભાર માન્યો. રાશિને હવે સંસાર પરથી મોહ ઉડી ગયો હતો. તેને મનમાં થઈ આવ્યું કે આ પૈસા જ આ બધાની જડ છે. તેમણે સુભાષ અંકલને બોલાવી પોતાની બધી સંપત્તિ દાનમાં દઈ દીધી. ફક્ત એક બંગલો હરદ્વારમાં બંધાવી પોતાના જીવન નિર્વાહ પૂરતા પૈસા રાખ્યા અને પ્રભુ ભક્તિમાં જીવન પૂરું કરવાનો નિર્ણય લીધો. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો તમારે કોમેન્ટમાં જય શ્રી રામ તો લખવું જ પડશે જલ્દીથી. દોસ્તો તમે એક હિન્દુ હો તો જય શ્રી રામ લખીને જ જજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. થેન્ક યુ.